હું અને મારા પપ્પા અમે 2 દિવસ પહેલાં વાત કરતા હતા અને એમાંથી એમણે એક કીધું કે જો તમારી પાસે કદાચ બની શકે કે 20 મણ ઘઉં છે અને એ વર્ષની જરૂરિયાત છે, તો તમે એને શું કરશો? તો પહેલાં મેં વિચાર્યું કે 20 મણ ઘઉંની જરૂરિયાત છે તો 20 મણ ઘઉં આપણે જોઈએ છે તો એટલા જ ઘઉં આપણે જરૂરિયાત છે તો એમાં કંઈ કરવાનું નથી. તો પછી પાછો સવાલ પૂછ્યો કે હવે એમને તમારે બીજા વર્ષે પાછા જરૂરિયાત તો રહેવાની છે તો શું કરશો? તો મેં એમને એમ કીધું કે તો થોડાક ઘઉં જે છે એને આપણે વાવવા જોઈએ જેથી કરીને એ જમીનમાં ઉગે અને પાછા 20 મણ ઘઉં થાય. તો 20 મણ ઘઉંને ઉગાડવા માટે શું 20 મણ ઘઉં વાવવા પડે? તો કે ના, થોડાક એમ જ વાવવા પડે. તો કે ઠીક છે, ચાલો કે ભાઈ થોડાક એવા ઘઉં વાવી દીધા. એટલે પછી એણે મને કીધું કે જો તમારી આવક કંઈક થાય છે, તમે અર્થ ઉપાર્જન કરી રહ્યા છો, તો તમારી આવકને સતત મેળવવા માટે તમારા સુખ અને શાંતિ માટે કંઈક ને કંઈક હિસ્સો જે કંઈ હોય ને એ તમે દાન પેટે કાઢો. અને ત્યારે મને બહુ મોટો વિચાર આવ્યો કે આપણે જે પણ કહી રહ્યા છીએ એમ તો અમે નોર્મલી જે કમાણીનો અમુક ટકા હિસ્સો કાઢીએ જ છીએ, પણ છતાંય મને એમ થયું કે લોકો સુધી શેર કરવું છે કે આપણે જે કમાઈએ છીએ ને એનો આપણો થોડોક હિસ્સો જે કંઈ હોય ને એને આપણે દાન પેટે આપવો જોઈએ. 5%, 10%, 20%, જે જેમની કેપેસિટી. તો એ આવનારા વર્ષે છે ને એ ફરી પાછું ભગવાન આપણને આપશે, કારણ કે વાવેલું એ ક્યાંય જતું નથી. વહેલા મોડું થાય પણ છેવટે આપણા સુધી જ પહોંચતો હોય છે.